ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો ચેપ્ટર 2 આપણે પરમાણુનું જે બંધારણ છે તો એ પરમાણુના બંધારણની અંદર આપણે ગયા લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન સમજ્યા હતા। તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો હાઇડ્રોજન। તો હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નિયમ જે જોયો તો એ હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના નિયમની આપણે જેટલી અભિધારણાઓનો અભ્યાસ કર્યો તો તે બધી જ અભિધારણાઓ છે તો એ બધી જ અભિધારણાઓ છે એ આપને આવડવી જોઈએ। સાથે સાથે એની અંદર સમીકરણ હતા ઉર્જાના ત્રિજ્યાના, તો આ બધા સમીકરણો છે એ પણ આપને આવડવા જોઈએ। હવે આપણે ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો હાઇડ્રોજન રેખા વર્ણપટ, હાઇડ્રોજનના રેખા વર્ણપટ, તો રેખા વર્ણપટની સમજૂતી। તો એની અંદર જે આપણે અભિધારણાઓનો છે એ અભ્યાસ કર્યો તો એના ઉપરથી આપણે આજે હાઇડ્રોજન છે એના રેખા વર્ણપટની સમજૂતી છે એ સમજૂતી આપણે અભિધારણા જે કાલે આપણે 2 નંબરની જે અભિધારણા ભણ્યા તો એના ઉપરથી આપણે છે એ આજે હાઇડ્રોજન રેખા વર્ણપટ છે તો એ હાઇડ્રોજન રેખા વર્ણપટની આપણે અહીંયા સમજૂતી મેળવવાની છે। તો કાલે પણ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે ભાઈ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી, તો નીચા છે એ મુખ્ય ક્વોન્ટમાંક અથવા શક્તિ સ્તર બોલો તો નીચા છે એ નીચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષામાંથી નીચા છે એ મુખ્ય ક્વોન્ટમ આંક નીચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઇલેક્ટ્રોન શું કરશે? તો ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું છે એ શું કરશે? તો ઉર્જાનું અવશોષણ કરશે। અવશોષણ એટલે કે શોષણ કરે છે। તો એ બધાને ખબર છે, કાલે પણ મેં તમને વિદ્યાર્થી મિત્રો જે અભિધારણા 2 માં સમજાવ્યું હતું કે ભાઈ અહીંયા તમે એમ લખો કે n બરાબર 1, તો n બરાબર 1 છે આ શક્તિ સ્તર છે અથવા મુખ્ય ક્વોન્ટમ આંક છે આ ઇલેક્ટ્રોન છે। હવે જ્યારે એને n બરાબર 2 એટલે કે એના કરતાં ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જો ઇલેક્ટ્રોનને અહીંથી દાખલ થવું હોય જવું હોય તો એને એમનું ન જાય, ત્યાં આપણે એને શું કરવું પડે? તો ત્યાં એને ઉર્જા આપવી પડે। એટલે ઉર્જા છે ઇલેક્ટ્રોન શું કરશે? તો ઉર્જા છે ઇલેક્ટ્રોનનું શું કરશે? અવશોષણ કરશે। તો એવી જ રીતે આપણે બીજું સ્ટેટમેન્ટ લખીએ કે ભાઈ નીચા છે એ મુખ્ય ક્વોન્ટમાંક છે, ક્વોન્ટમાંક એટલે n, એની વાત હજી આપણે આગળ ચેપ્ટરમાં કરવાની છે। તો નીચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષક હોય તો ધરાવતી કક્ષામાંથી છે એ ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં નીચામાંથી ઊંચામાં એટલે સોરી અહીંયા આપણે ઉલટું કરવાનું છે કે ઊંચા છે એ ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી છે એ નીચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય અથવા જાય, ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે શું કરશે? તો ત્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉર્જાનું છે એ શું કરશે? તો ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું ઉત્સર્જન કરશે। શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન કરશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પણ વાત કાલે કરી હતી અભિધારણા 2 ની અંદર, તો ત્યારે છે એ ઉર્જાનું છે એ શું થશે? તો એ ઉત્સર્જન થશે। તો આ બંને કક્ષાઓ વચ્ચે કે ભાઈ નીચામાંથી ઊંચામાં જશે ત્યારે ઉર્જાનું છે એ અવશોષણ થશે,
ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે ઉર્જાનું છે એ ઉત્સર્જન થશે. તો આ બંને કક્ષા વચ્ચે જે ઉર્જાનો ગાળો છે તો એ આપણે જે કાલે સમીકરણ ભણ્યા હતા તો એ સમીકરણ ઉપરથી આપણે સમજવું છે. તો હવે આપણે અહીંયા સમીકરણનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો કે જે સમીકરણ છે ડેલ્ટા ઈ ઇક્વલ ટુ એટલે ઉર્જામાં થતો ફેરફાર, તો ઉર્જામાં થતો ફેરફાર છે એ આપણે કોના વડે દર્શાવી શકાય તો ઈ એફ માઇનસ ઈ આઈ. તો ઈ એફ માઇનસ ઈ આઈ, એફ એટલે ફાઇનલ, ફાઇનલ એટલે અંતિમ. જો આ સમીકરણ ઉપરથી આપણે બે દાખલાઓ પણ હમણાં ગણવાના છે. તો એની અંદર છે એફ એટલે શું થશે ફાઇનલ અને આઈ એટલે શું થશે ઇનિશિયલ. તો એની અંદર છે ફાઇનલ એટલે અંતિમ અને આઈ એટલે ઇનિશિયલ એટલે પ્રાથમિક એટલે શરૂઆતની, ઇનિશિયલ એટલે શરૂઆત અને ફાઇનલ એટલે અંતિમ. તો હવે જે આપણે કાલે જે સમીકરણ ભણ્યા હતા તો એ સમીકરણની અંદર ઈ એફ અને ઈ આઈ ની છે એ શું મૂકવાની છે કિંમત. તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ કાલે જે અભિધારણા ભણ્યા હતા તો એ અભિધારણાની અંદર સૂત્ર શું હતું તો ઉર્જા ગણવા માટેનું સૂત્ર આપણે જોયું હતું. તો એ સૂત્રની કિંમત છે એ તમે અહીંયા મૂકી દો. તો એની અંદર કાલે જે આપણે સૂત્ર ભણ્યા હતા એની પણ તમને વાત કરી દઉં કે આપણું એક સૂત્ર ઉર્જાનું આવું હતું. ત્યાં કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોનનો છે એ સૌથી અગત્યનો ગુણધર્મ એની ઉર્જા છે. તો શું લખતા હતા ઈ એન માઇનસ છે આર એચ જ્યાં રીડબર્ગ અચળાંક અને 1/n², n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ કાલે જે અભિધારણામાં જોયું હતું તો એની અંદર અહીંયા આપણે એની શું કરવી છે કિંમત મૂકવી છે. તો એની આપણે છે એ કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ શું થશે તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ આપણે કે ભાઈ અહીંયા ઈ એફ છે એટલે અહીંયા એન એફ લખાશે એટલે શું થશે માઇનસ આર ને અહીંયા ઉપર લખી નાખીએ માઇનસ આર એચ અપોન n², પણ અહીંયા ફાઇનલ એટલે શું લખશું અંતિમ મુખ્ય ક્વોન્ટમાંક એટલે nf². પછી શું થશે માઇનસ, હવે આઈ ની કિંમત મૂકવી છે ઈ આઈ ની તો માઇનસ છે આર એચ અપોન શું થશે n²i. તો આ બે એની કિંમત મૂકી. હવે એની અંદર છે આપણે શું કરીએ તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ ડેલ્ટા ઈ આપણે પ્લસ આર એચ ને છે એ શું કરી નાખીએ કોમન કાઢી નાખીએ. તો એની અંદર આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો એની અંદર છે કોમન કાઢ્યું એટલે શું થાય સૂત્ર આપણું આર એચ 1 શું થઈ જશે ni². આ પ્લસ થઈ ગયું ને એટલે એને આગળ લખીએ ni² માઇનસ શું થશે માઇનસ n² 1/nf². હાલો સમીકરણ મળ્યું. હવે જે છે આપણે કિંમત કાલે તમને ખબર જ છે રીડબર્ગ અચળાંકની કિંમત શું હતી તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ શું હતું આર એચ ની કિંમત 2.18 ગુણ્યા 10⁻² છે 10⁻−18 જૂલ અને સમીકરણ આપણું હતું એનું 1/n²i માઇનસ 1/n²f. હાલો આ સમીકરણ મળ્યું. તો હવે આપણે આ સમીકરણ છે તો એ સમીકરણની મદદથી આપણે શું કરી શકાય તો આ જે આપણું સમીકરણ આવ્યું તો એ સમીકરણની મદદથી આપણે એનઆઈ અને એનએફના મૂલ્ય આપેલા હોય તો એના ઉપરથી આપણે છે એ શું મેળવી શકાય તો એના ઉપરથી છે એ ઉર્જામાં છે એ થતો તફાવત મેળવી શકાય. તો આ સમીકરણનો ઉપયોગ કરી અને હમણાં આપણે 2.10 જે દાખલો છે તો એ દાખલો આપણે સમજી શકીએ. હવે જો કે ભાઈ તમે અહીંયા ઉર્જામાં થતો ફેરફાર મેળવી શક્યા તો એના ઉપરથી હવે આપણે કે ભાઈ ફોટોનના અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી આવૃત્તિ તો આવૃત્તિ છે એ પણ મેળવી શકાય ઉર્જા ઉપરથી. તો એ આપણે આગળ અભ્યાસ કરી ગયા તો એની અંદર સૂત્ર શું હતું આવૃત્તિ v ઇક્વલ ટુ આપણે સૂત્ર જોયું તો ડેલ્ટા ઈ અપોન શું હતું h. તો v ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન h. તો હવે એની અંદર આપણે અહીંયા ડેલ્ટા ઈ ની શું કરી દઈએ કિંમત મૂકી દઈએ. તો ડેલ્ટા ઈ છે તો ડેલ્ટા ઈ ની કિંમત મૂકી દો. આ સૂત્ર આપણે મૂકી દઈએ ડેલ્ટા ઈ ઇક્વલ ટુ એટલે શું થશે તો ડેલ્ટા ઈ એટલે આર એચ અપોન એચ 1 શું થશે ni² માઇનસ 1/n²f. હાલો તો આ સૂત્ર મળી ગયું. તો આ સૂત્રની મદદથી છે હવે જો આની અંદર છે તમારે કિંમત મૂકવી હોય ટેક્સ્ટબુકમાં કિંમત મૂકી છે કિંમત મૂકવાની જરૂર નથી પણ તમને સમજાવી દઉં કારણ કે આર એચ
એ પણ અચળાંક છે અને એચ પ્લાન્ક અચળાંક છે, તો એ બંનેની કિંમત તમે મૂકી શકો. એટલે v ઇક્વલ ટુ શું થઈ જશે? તો v ઇક્વલ ટુ રીડબર્ગ અચળાંકની કિંમત 2.18 ગુણ્યા 10⁻⁻⁰ છે, 10⁻⁻18 જૂલ છેદમાં, તો છેદમાં પ્લાન્ક અચળાંકની કિંમત મૂકી દો કે ભાઈ 6.626 ગુણ્યા 10⁻⁻ છે, 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અને આપણું સમીકરણ એમનું 1/ni² માઇનસ 1/n²f. હાલો હવે આનો તમે શું કરી નાખો? ભાગાકાર કરી નાખો. એટલે આન્સર છે એ શું આવી જશે? તો એ આન્સર છે એ તમારે આવશે કે ભાઈ v ઇક્વલ ટુ, તો v ઇક્વલ ટુ શું થશે? 3.29 ઇન્ટુ 10⁻², તો 10⁻15 સમીકરણ આપણું 1/ni² માઇનસ 1/nf² અને શું થશે? સેકન્ડ છેદમાં હતું એટલે સેકન્ડ ઇનવર્સ, એટલે આપણે એને લખી શકાય હર્જ. તો આવૃત્તિ છે એનો એકમ શું છે? હર્જ. સમજણ પડી? હાલો હવે જો આ 3.29 ગુણ્યા 10⁻15 છે એ આપણે યાદ રાખવું પડે, સમીકરણ ગોખવું પડે. તો એ ન કરાય, એની કરતા છે જો આપણે દાખલો આવતો હોય ત્યારે સમીકરણ આવી રીતે જ યાદ રાખવાનું. આર v ઇક્વલ ટુ RH અપોન h 1/ni² માઇનસ 1/nf², આવી રીતે સમીકરણ આપણું યાદ રાખવાનું. એટલે આ છે એ સંખ્યા છે એ આપણે ગોખવી ન પડે, કારણ કે રીડબર્ગ અચળાંક તો આપને ખબર હોય, પ્લાન્ક અચળાંક ખબર હોય, તો એની કિંમત છે એ મૂકી અને પછી દાખલો ગણવાનો. હાલો હવે વાત કરીએ ત્યાર પછીનો ગુણધર્મ છે તરંગ સંખ્યા. તો તરંગ સંખ્યા છે એ તરંગ સંખ્યા મેળવવી હોય તો તરંગ સંખ્યા શું થાય? તો તરંગ સંખ્યા છે v બાર અપોન v અપોન શું થશે? c. તો હવે v ની કિંમત ત્યાં મૂકી દો તમે. તો v ની કિંમત તમારે આ મળી, તો એ અહીંયા મૂકી દો. RH અપોન શું થઈ જાય? h ઇન્ટુ c 1/ni² માઇનસ 1/nf² હર્જ. એકમ રહેવા દે. હાલો તો એની અંદર હવે આપણે કિંમત મૂકી દઈએ. તો કિંમત આપણે છે એ બધાને ખબર જ છે કે RH અપોન h ની કિંમત તમને અહીંયા મળી. કેટલી મળી? 3.29. એટલે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ મૂકી છે, હું અહીં તમને સમજાવું છું કે R એટલે રીડબર્ગ અચળાંક 2.18 ગુણ્યા 10⁻⁻18 જૂલ છેદમાં h ઇન્ટુ c, એટલે h એટલે 6.626 ગુણ્યા 10⁻⁻34 એનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે c એટલે શું થશે? 3.0 ઇન્ટુ 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અને પછી સમીકરણ આપણું આવશે 1/ni² માઇનસ 1/nf². હાલો હવે એકમની વાત કરીએ તો જૂલ જૂલ કેન્સલ, સેકન્ડ ઇનવર્સ કેન્સલ. તો હવે એનો એકમ છે એ શું વધશે? મીટર ઇનવર્સ. એટલે આનો તમે છે એ કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશન કરતા શું મળશે? v બાર ઇક્વલ ટુ, તો v બાર ઇક્વલ ટુ આપને શું મળશે? તો એની અંદર 1.09677 ઇન્ટુ 10⁻7 સમીકરણ 1/ni² માઇનસ 1/nf² અને એનો એકમ શું થઈ જશે? મીટર ઇનવર્સ. શું થશે? મીટર ઇનવર્સ. હાલો હવે આપણે આ ત્રણ સમીકરણ ડેલ્ટા ઈ, ત્યાર પછી છે એ આપણે આવૃત્તિ અને તરંગ સંખ્યા, તો ત્રણ સમીકરણો આપણે છે એ તારવા છે. હવે એની અંદર તમને થોડીક સમજૂતી આપી છે કે ભાઈ અવશોષણ વર્ણપટની બાબતમાં, તો અવશોષણ વર્ણપટની એટલે n ફાઇનલ કેવું હોય? મોટું, અને ni છે એ કેવો હોય? નાનો. તો એની અંદર છે ત્યારે શું મળશે આપને? તો આ જ્યારે છે કૌંસમાં દર્શાવેલ પર્યાય આ જો ધન હોય, કેવો હોય? ધન મળે તો ઉર્જાનું શું થાય? શોષણ. અને ni મોટો હોય, શું હોય? ni મોટો, અને nif છે એ કેવો હોય? નાનો. ત્યારે ઉર્જા છે એ ઉર્જા બીજી બાજુ છે એ ઋણ, ડેલ્ટા ઈ ઋણ થશે. એટલે અહીંયા ઉર્જા છે આ છે એનો આન્સર ડેલ્ટા ઈ ઋણ થશે. ત્યારે છે એ ઉર્જાનું શું થશે? ત્યારે ઉર્જાનું છે એ શું થશે? ઉત્સર્જન થશે. એ કરતાં આપણે આ તમને સમજાવ્યું છે, પણ એના કરતાં તમને ખબર જ હોય n બરાબર 2 માંથી n બરાબર 3 માં ઇલેક્ટ્રોન જાય તો શું થાય? તો n બરાબર 2 માંથી n બરાબર 3 માં ઇલેક્ટ્રોન જાય તો બધાને ખબર હોય કે ત્યારે શું થાય? તો ત્યારે છે એ ઉર્જાનું શોષણ થાય. અને ધારો કે n બરાબર 5 માંથી ઇલેક્ટ્રોન n બરાબર 2 માં આવે
તો ત્યારે શું થશે? તો ત્યારે છે એ શું થશે? ઉર્જાનું છે એ ઉત્સર્જન થશે. તો આ બધા જ સમીકરણો છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે જે ઉપયોગ કરેલા સમીકરણો છે તો એની અંદર રીડબર્ગ આની ગણતરી તે સમયે પ્રાયોગિક માહિતી પરથી કરી હતી, અને આ ઉપરાંત અવશોષણ કે ઉત્સર્જન વર્ણપટમાં મળતી દરેક રેખા આપણે સૂચવે છે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે. સંક્રાંતિ એટલે કાલે વાત કરી હતી કે ભાઈ આપણે ઇલેક્ટ્રોન છે એક કક્ષામાંથી બીજા કક્ષાની અંદર જાય. તો હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યાના લીધે જુદી જુદી છે એ શક્ય સંક્રાંતિઓના અવલોકન થઈ શકે, અને આના પરિણામે છે મોટી સંખ્યામાં વર્ણપટ રેખાઓ મળે છે. જે આપણે 5 જે વર્ણપટ શ્રેણી જોઈતી તો એ વર્ણપટ રેખા છે. તો વર્ણપટ રેખાની તેજસ્વીતા અથવા તીવ્રતા સમાન તરંગ લંબાઈ, અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખશે? તરંગ લંબાઈ, ત્યાર પછી એની તીવ્રતા, અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. હાલો, તો વિદ્યાર્થી મિત્રો, હવે જે હાઇડ્રોજન રેખા વર્ણપટની અંદર જે 3 સમીકરણો છે એ જોયા, તો એ 3 સમીકરણો ઉપરથી છે એ આજે 2 કોયડાઓ છે તો એ 2 કોયડાઓ આપણે જોઈ લઈએ. અને આ જે 2 કોયડાઓ છે એ ખૂબ જ અગત્યના છે, કારણ કે એમાંથી બીજો જે કોયડો છે એમાંથી નીટમાં ગયા વર્ષે પ્રશ્ન પૂછાણો હતો. હાલો, કોયડો અત્યારે આપણે જોઈએ પહેલાં. તો કોયડો છે 2.10. તો કોયડો 2.10 છે એમાં તમને એમ કીધું છે કે હાઇડ્રોજન પરમાણુમાં, શેની અંદર? હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર છે n બરાબર 5 થી n બરાબર 2 માં, n બરાબર છે 2 માં કક્ષામાં છે કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ, અને તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ ગણો. ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. હાલો, તો આ દાખલો આપણે ઉકેલ મેળવીએ. જો પહેલા તો તમને સંક્રાંતિ સમજાવી દઉં કે સંક્રાંતિ એની અંદર છે એ આપણે વાત કરીએ તો n બરાબર છે n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં છે કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા શું ગણવાની છે? ફોટોનની આવૃત્તિ ગણવાની છે અને તરંગ લંબાઈ ગણવાની છે. તો આપણે 2 સૂત્ર હમણાં તરંગ લંબાઈ અને આવૃત્તિવાળા 2 સૂત્ર હોય તો એમાં તો પહેલા કોની જરૂર પડે? તો ડેલ્ટા ઈ ની જરૂર પડે. તો ડેલ્ટા ઈ છે તો એ ડેલ્ટા ઈ આપણે શોધવો પડે. તો તમને બધાને ખબર છે કે ભાઈ શરૂઆત ક્યાં હતી, ક્યાં ક્વોન્ટમાંકની અંદર? તો શરૂઆત ni. તો એ શરૂઆતની કઈ કક્ષા છે? ક્વોન્ટમાંક 5. ત્યાંથી ઇલેક્ટ્રોન ફાઇનલ ક્યાં જાય છે? n બરાબર 2, એટલે એને nf નામ આપીએ. તો nf શું થાય? 2. હવે જો હાઇડ્રોજન પરમાણુ છે n બરાબર 5 માંથી n બરાબર શું થશે? તો n બરાબર 2 માં જશે. તો 2 માં જાય તો તરત જ ખબર પડી જાય આપને કે ભાઈ અહીંયા છે એ શું થશે? તો અહીંયા છે એ ઉર્જા છે, એ ઉર્જાનું શું થશે? ઉત્સર્જન થશે. શોષણ નહીં થાય હો. ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં, એટલે 5 માંથી 2 માં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય છે તો ઉર્જાનું ઉત્સર્જન થાય. તો એ ઉર્જાનું ઉત્સર્જન થાય તો હમણાં જ મેં તમને કીધું હતું કે ઉર્જાનું ઉત્સર્જન થશે તો અહીંયા આન્સર કેવો આવશે? ડેલ્ટા ઈ. તો આન્સર છે એ ઋણ આવશે. તો આપણે જે સમીકરણ છે એ સમીકરણ ભણી ગયા હતા, તો પહેલા શોધી લઈએ ડેલ્ટા ઈ. તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ શું થાય? તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ તમને ખબર છે આપણે સમીકરણ હમણાં તાર્યું RH 1 છે 1/ni² માઇનસ 1/nf². તાર્યું સમીકરણ. હાલો, તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ RH એટલે શું થાય? 2.18 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો 10 ની -18 જૂલ. 10 ની -18 જૂલ. હવે ni તો શરૂઆતની કઈ કક્ષક છે? એટલે 5 નો સ્ક્વેર માઇનસ અંતિમ કઈ છે? તો 2 નો સ્ક્વેર. હાલો, તો કિંમત મૂકી દીધી. તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ
2.18 ગુણ્યા 10⁻18 જૂલ 1/5² એટલે 5 × 5 25 માઇનસ છે 1/4. હાલો તો આનું કેલ્ક્યુલેશન કરશો એટલે કેલ્ક્યુલેશન કરતા ડેલ્ટા ઈ છે, ડેલ્ટા ઈ આન્સર કેટલો આવશે તો કે -4.58 ગુણ્યા 10⁻19 જૂલ. હાલો તો જો અહીંયા કેવો આન્સર આવ્યો તો આન્સર છે એ ડેલ્ટા ઈ આન્સર કેવો આવ્યો માઇનસ આવ્યો. પણ જો આ દાખલો ઉલટો કરી નાખો તમે, 2 માંથી ઇલેક્ટ્રોન 5 માં જતો હોય તો ઉર્જાનું શું થાય શોષણ. તો ઉર્જાનું શોષણ થાય તો જવાબ કેવો આવશે પ્લસ. તો અહીંયા છે એ ઋણ નિશાની છે એ શું દર્શાવે છે, જો પેલા તો ઉર્જા ક્યારેય ઋણ ન હોય પણ ઉર્જાની આગળ જે ઋણ નિશાની છે એ શું દર્શાવે છે કે અહીંયા ઉર્જા છે તો એ ઉર્જાનું શું થાય છે ઉત્સર્જન થાય છે. હવે જો આપને ઉર્જા મળી ગઈ તો હવે આપણે એના ઉપરથી ફોટોનની આવૃત્તિ શોધવી છે. તો આવૃત્તિનું સમીકરણ હમણાં લખ્યું હતું. હાલો તો આવૃત્તિનું જે સમીકરણ હમણાં લખ્યું હતું શું લખ્યું હતું કે આવૃત્તિ V ∆E અપોન શું થશે H. તો V ∆E હમણાં આપણે મેળવ્યું તો એની અંદર કિંમત મૂકી દો તો કિંમત છે એ આપને શું મળી તો એ કિંમત છે તો એ કિંમત આપણે ∆E મળ્યા 4.58 ગુણ્યા 10 તો 4.58 ગુણ્યા 10⁻19 જૂલ છેદમાં H. તો H શું છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો વળી પાછો અમુક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ ડેલ્ટા ઈ તો આપણે અહીંયા માઇનસ મેળવ્યું હતું, તમે કેમ અહીંયા માઇનસ નથી લખ્યું? તો મેં હમણાં તમને શું સમજાવ્યું, ઋણ નિશાની છે કોના માટેની છે, જે ઉર્જા છે એ શું થાય ઉત્સર્જન થાય, એટલે અહીંયા ઋણ નિશાનીને ધ્યાનમાં લેવાની નથી. એટલે આવૃત્તિ V શું થાય તો આનો આન્સર છે એ કેલ્ક્યુલેશન કરશો એટલે 6.91 ઇન્ટુ 10 છે એ 10 શું થશે 14 હર્ટ્ઝ. હાલો જૂલ જૂલ કેન્સલ એટલે સેકન્ડ ઉપર વહી જાય એટલે સેકન્ડ ઇનવર્સ એટલે આપણે એને શું કહી શકાય હર્ટ્ઝ. હાલો સમજણ પડી ગઈ, આવૃત્તિ મળી. હવે આપણે એની તરંગ લંબાઈ શોધવાની કીધી છે તો એ તો સૂત્ર આપણે આગળ જ ભણી ગયા. લેમ્બડા શું થાય C/V આવતું ને, તો એની અંદર આપણું સમીકરણ શું હતું લેમ્બડા C/V. તો હવે આ જે સમીકરણ છે એની અંદર કિંમત મૂકી દો તો કિંમતની અંદર આપણે લેમ્બડા C એટલે 3.0 ઇન્ટુ 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છેદમાં શું થશે આવૃત્તિ. તો આવૃત્તિ મળી આપને 6.91 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇનવર્સ. અહીંયા સેકન્ડ ઇનવર્સ એટલે સેકન્ડ ઇનવર્સ કેન્સલ એટલે તરંગ લંબાઈ તમને ખબર જ હોય મીટરમાં મળે. તો એનો આન્સર આવશે કેલ્ક્યુલેશન કરશો એટલે 434 ગુણ્યા 10⁻9 આવશે. પણ મીટર આ 9 ને નેનો કરી નાખો એટલે લેમ્બડા 434 શું આવશે નેનોમીટર. હાલો તો સમજણ પડી ગઈ. કેલ્ક્યુલેશન તમે કેલ્ક્યુલેટરમાં કરજો. લગભગ એકાદ દાખલાની અંદર આ ટેક્સ્ટ બુકમાં છે કે ભૂલ હતી તો એ તમારે જો ભૂલ હોય તો એ શોધી લેવાની. સમજણ પડી. હાલો ત્યાર પછીનો દાખલો છે તો ત્યાર પછીનો દાખલો જે છે એ મોસ્ટ આઈએમપી છે અને એ તમારે છે એમાંથી ગયા વખતે છે ગયા વર્ષે નીટની અંદર MCQ પૂછાણો હતો. હિલિયમ પ્લસની પ્રથમ કક્ષા હિલિયમ પ્લસની છે શું કીધું પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણો અને કક્ષાની ત્રિજ્યા કેટલી હશે હાલો આ વાત આપણે કરીએ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કે ભાઈ તમને હમણાં જે આપણે વાત કરી કે ભાઈ હિલિયમની પ્રથમ કક્ષા છે તો એ પ્રથમ કક્ષાની તમારે શું ગણવાની છે તો પ્રથમ કક્ષાની તમારે ઉર્જા ગણવાની છે. તો ઉર્જા કાલે જે આપણે અભિધારણા જોઈ હતી એની અંદર આપણે એક સામાન્ય આવું સૂત્ર લખ્યું હતું En શું લખ્યું હતું -RH 1/, હમણાં જ આપણે વાત કરી 1/n². તો આ જે છે એ પ્રથમ કક્ષા છે એ તમને કીધું છે. પ્રથમ કક્ષા હોય તો તમને ખબર હોવી જોઈએ હિલિયમ
પણ જો આ સમીકરણ આપણે કોના માટે કીધું હતું? હાઇડ્રોજન પરમાણુ માટે કીધું હતું. પણ તમને બધાને ખબર છે કે જ્યારે હાઇડ્રોજન સિવાયના પરમાણુ હોય તો એ અભિધારણા ડી ની અંદર આ સૂત્ર છે એની અંદર આપણે શું કર્યું હતું? પરમાણ્વીય ક્રમાંક એડ કર્યો હતો. એટલે સૂત્ર શું હતું? En - RH, તો RH ઇન્ટુ શું હતું? Z² અપોન N², આ સૂત્ર હતું. હવે જો હાઇડ્રોજન પરમાણુ, આ એમસીક્યુ શું કા નીટમાં પૂછાય છે એટલા માટે તમને આ સમજાવવું છે કે જો હાઇડ્રોજન પરમાણુ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હાઇડ્રોજન જેવા આયનો હોય, એ કાલે વાત કરી હતી, હિલિયમ પ્લસ હાઇડ્રોજન પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન? 1. હિલિયમ પ્લસ પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન? 1. તો એની અંદર હિલિયમ છે. પછી લિથિયમ +2, તો લિથિયમ +2 પાસે પણ કેટલા હોય? 1 ઇલેક્ટ્રોન હોય. તો હાઇડ્રોજન પરમાણુ જેવા આયનો હોય ત્યારે તેની ઉર્જા ગણવી હોય તો આ સૂત્રની મદદથી ગણી શકાય. હવે જો આની અંદર તમને બધાને ખબર છે, હિલિયમ પ્લસ કીધું, હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન, પ્લસ એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એટલે Z બરાબર શું થાય? તો Z બરાબર આપણે લખવું હોય તો શું થશે? પરમાણ્વીય ક્રમાંક હિલિયમનો 2. અને N બરાબર શું કીધું? તો N બરાબર 1, કારણ કે તમને અહીંયા કીધું છે પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો. તો હવે કિંમત મૂકી દો. તો હવે તો બધાને ખબર પડી ગઈ. તો ખાલી તફાવત એટલો જ છે કે હિલિયમ પૂછ્યું છે, લિથિયમ પૂછ્યું છે કે બેરિલિયમ +3 પૂછેલું છે, એના ઉપર તમારે આધાર. Z ભૂલાઈ ન જાય. એટલે માઇનસ છે એ R, તો R ની કિંમત શું છે? -2.18 ગુણ્યા 10⁻², તો 10⁻−18 જૂલ, 18 જૂલ. પછી Z એટલે કોનો સ્ક્વેર થશે? 2 નો સ્ક્વેર છેદમાં N², N² એટલે 1, એટલે 1 નો શું થશે? સ્ક્વેર. હાલો, તો હવે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે En તમને છે એ શું મળશે? તો En તમને મળશે -8.72 ગુણ્યા 10⁻18 જૂલ, 10⁻18 જૂલ. હાલો, તો તમને આ છે એ શું મળી? હિલિયમ પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા મળી. હવે એવી જ રીતે આપણે એની અંદર શું શોધવાનું છે? કક્ષાની ત્રિજ્યા ગણવાની છે. તો કક્ષાની ત્રિજ્યા ગણવી હોય તો એનું પણ સમીકરણ તમને કહી દઉં. તો કાલે જે સમીકરણ આપણે ભણ્યા હતા ત્રિજ્યા માટેનું, જો હાઇડ્રોજન પરમાણુ હોય તો ત્યાં સમીકરણ આવું હતું: Rn = N²A0, અને જ્યાં A0 છે એ કોન્સ્ટન્ટ છે, 52.9 પાઇકોમીટર. શું હતો? 52.9 પાઇકોમીટર. હવે આપણે હાઇડ્રોજન જેવા આયનો હોય તો એની અંદર આપણે Z² ઉમેર્યો હતો, તો ત્યારે સૂત્ર શું લખતા હતા? Rn = N²A0 અપોન શું લખતા હતા? Z. હાલો, તો આ આપણું સમીકરણ છે. તો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ. Rn = N² એટલે 1 છે ને, એટલે 1 નો સ્ક્વેર ગુણ્યા શું થશે? A0, તો A0 છે એ 52.9 છેદમાં Z. Z એટલે શું થશે? તો Z એટલે અહીંયા 2, તો અહીંયા શું થશે? 2. હવે આનું છે એ કેલ્ક્યુલેશન કરશો એટલે Rn = તમને શું મળશે? તો Rn = 0.02645 નેનોમીટર. હાલો, આ તમને છે એની શું મળી? ત્રિજ્યા. તો એમસીક્યુ ની અંદર ખાસ યાદ રાખવાનું, અહીંયા તમને હિલિયમ પ્લસની વાત કરી છે, પણ જો આની નાની રકમની અંદર તમને એમ કહે કે ભાઈ લિથિયમ +2, તો લિથિયમ +2 ની તમને કહે તો લિથિયમ +2 ની છે એ +2 ની તમને શું કહે? ગયા વખતે આવો એમસીક્યુ પૂછાણો હતો કે ભાઈ લિથિયમ +2 ની છે એ શું ગણો? પરમાણ્વીય ત્રિજ્યા ગણો. તો લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર શું થશે? 3. તો અહીંયા તમારે છે Z બરાબર શું લેવાનું? 3. પછી પ્રથમ કક્ષાની કે, દ્વિતીય કક્ષાની કે તૃતીય કક્ષાની કે, તો એ આપને ખબર હોવી જોઈએ. તો આ બે દાખલાઓ છે, એ બે દાખલાઓ સમીકરણ ઉપરથી તમને સમજાવ્યા. તો આ દાખલાઓ છે એમાંથી નાના નાના છે એ એમસીક્યુ તમને JEE નીટની અંદર છે એ પૂછાઈ શકે. હાલો, ત્યાર પછી હવે આગળ વાત કરી લઈએ. એક નાનો એવો ટોપિક છે, બોહરના પરમાણ્વીય નમૂનાની મર્યાદા. તો અત્યાર સુધી આપણે બોહરનો જે પરમાણ્વીય નમૂનો ભણ્યા, તો એ બોહરના છે એ બોહરના પરમાણુ છે એ બોહરના પરમાણુ છે એ પરમાણુના નમૂનાની જે મર્યાદા છે તો એની બે મર્યાદા છે. તો એની અંદર આપણા જે બોહરનો પરમાણ્વીય નમૂનો છે એની મર્યાદા,
તો બધાને ખબર છે કે અત્યાર સુધી જે આપણે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો ભણ્યા, ત્યાર પછી છે થોમ્સન પછી કયા વૈજ્ઞાનિકનો પરમાણ્વીય નમૂનો ભણ્યા, તો એની અંદર થોમ્સન પછી આપણે કે ભાઈ રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો ભણ્યા. તો આ બેય પરમાણ્વીય નમૂના કરતાં બોહરનો પરમાણ્વીય નમૂનો છે એ સારો જ છે, પણ એ વધુ સુધારાવાળો જ છે, પણ એની અંદર પણ શું છે કે એની અંદર પણ અમુક પ્રકારની મર્યાદાઓ છે એ જોવા મળે છે. તો પેલો જ વાત કરીએ કે ભાઈ બોહરનો પરમાણ્વીય નમૂનો કોને લાગુ પાડી શકાય, તો કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ અને તેના હાઇડ્રોજન જેવા આયનોને લાગુ પાડી શકાય. અને હાઇડ્રોજન જેવા છે હાઇડ્રોજન જેવા આયનો, તો હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા આયનોને જ લાગુ પાડી શકાય. તો એની અંદર કાલે વાત કરી હતી હિલિયમ પ્લસ, લિથિયમ પ્લસ 2, બેરિલિયમ પ્લસ 3. હાલો, તો જો હાઇડ્રોજન પરમાણુ લ્યો તો હાઇડ્રોજન પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન. અને હાઇડ્રોજન જેવા આયનો લ્યો તો એમાં પણ 1 ઇલેક્ટ્રોન હોય, એટલે લાગુ પાડી શકાય હો. પણ જો તમને એમસીક્યુમાં પૂછે કે હિલિયમ પરમાણુ માટે બોહરનો પરમાણ્વીય નમૂનો લાગુ પાડી શકાય, ન લાગુ પાડી શકાય, કારણ કે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એ પણ આપણે હમણાં છે વાત કરીએ. તો એની અંદર હવે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન જેવા અથવા હાઇડ્રોજન પરમાણુ અથવા હાઇડ્રોજન જેવા આયનોની સ્થાયીતા અને રેખા વર્ણપટ છે એ સમજાવી શકાય, પણ બોહરનો પરમાણ્વીય નમૂનો છે એ નીચેના બે જે ટોપિક છે એને સમજાવી શકતો નથી. તો એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ આપણે વર્ણપટ છે એ કોની મદદથી માપી શકાય, તો આપણે કાલે વાત કરી હતી કે ભાઈ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી છે, સ્પેક્ટ્રોસ્કોપિકની ટેકનિકનો ઉપયોગ કરી અને આપણે ઉપયોગ કરી શકાય છે. તો હાઇડ્રોજન પરમાણુ છે એ વર્ણપટને જો વધુ સૂક્ષ્મ રીતે જો સમજાવવામાં છે એ નિષ્ફળ નીવડ્યો છે, અને આ નમૂનો છે એ હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓના વર્ણપટને સમજાવવામાં પણ શું રહ્યો છે? અસમર્થ રહેલો છે. એટલે હાઇડ્રોજન વર્ણપટ છે. શું છે? હાઇડ્રોજન વર્ણપટ. તો હાઇડ્રોજન વર્ણપટ છે એને સૂક્ષ્મ રીતે જો જોવામાં આવે તો એની અંદર છે ડબલેટ એક શબ્દ લખ્યો છે, ડબલેટનો મિનિંગ શું થાય કે ભાઈ બે ખૂબ જ નજીક ગોઠવાયેલી રેખાઓ. તો ખૂબ જ છે એ ખૂબ જ નજીક ગોઠવાયેલી રેખા છે, તો એ ગોઠવાયેલી રેખાને સમજાવી શકતો નથી. અને બીજી પણ વાત કરી દઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે લઈએ હિલિયમ. શેની વાત કરીએ? હિલિયમ. તો હિલિયમ છે એની અંદર માત્ર કેટલા ઇલેક્ટ્રોન છે? તો હિલિયમની અંદર માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે. તો બીજા પરમાણુ છે એ પરમાણુને વર્ણપટ સમજાવી શકતો નથી. અને વધારાની છે એ વધારાની આને વર્ણપટ સમજાવી શકતો નથી. અને વધારાની વાત કરીએ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. કઈ ક્ષેત્રની? ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એટલે તમને બધાને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જેનું નામ આપ્યું છે એ અસર વિશે ભણવાનું નથી. ચુંબકીય ક્ષેત્રની હાજર હોય ત્યારે જીમેન અસર કામ કરશે. કઈ કરશે? જીમેન અસર. અને જ્યારે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય, કોની હાજરી હોય? વિદ્યુત ક્ષેત્રની હાજરી. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં છે એ હાજરીમાં શું થશે? તો એનું પણ અસરનું નામ આપ્યું છે સ્ટાર્ક. આ અસર કઈ છે એ ભણવાની નથી, ખાલી અહીંયા એના નામ જ અહીંયા આપેલા છે. તો સ્ટાર્ક અસર છે એ વર્ણપટીય રેખાના વિપાટન એટલે એનું સ્પ્લિટિંગ છે એ સ્પ્લિટિંગ ત્યારે સમજાવી શકતો નથી. એટલે કહેવાનો મિનિંગ એ કે આપણો વર્ણપટ છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અથવા તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં છે એ વર્ણપટ છે, તો એ વર્ણપટની રેખાના વિપાટન છે એને પણ સમજાવી શકતો નથી. અને હવે બીજી એની મર્યાદાની વાત કરી દઈએ તો બીજી મર્યાદા છે કે તે પરમાણુઓને રાસાયણિક બંધથી અણુઓ બનવાની ક્ષમતા પણ સમજાવી શકતો નથી. તો આપણે એ પણ ક્યાંય વાત કરી નથી કે ભાઈ તે પરમાણુઓ છે તે પરમાણુઓની રાસાયણિક બંધથી અણુ બનાવવાની ક્ષમતા વિશે અણુ બનાવવાની ક્ષમતા
વિશે સમજાવી શકતો નથી. તો સમજાવી શકે નહીં, પણ સમજાવી શકે નહીં. હાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી તો આ બેની શું છે? મર્યાદા. અને બીજું આપણે એની અંદર કહીએ કે ઉપર જે દર્શાવેલા મુદ્દાઓ છે એ સમજાવવા માટે એક વધુ સારા એવા સિદ્ધાંતની જરૂર પડે. તો પેલા થોમ્સનભાઈ આવ્યા, થોમ્સનભાઈએ જે પરમાણુ નમૂનો આપ્યો તો એની અંદર અમુક મર્યાદા હતી. એ મર્યાદા દૂર કરવા માટે રુથર્ડફોર્ડનો પરમાણ્વીય નમૂનો ભણ્યા. રુથર્ડફોર્ડના પરમાણ્વીય નમૂનાની અમુક મર્યાદાઓ દૂર કરવા માટે બોહરનો પરમાણ્વીય નમૂનો આવ્યો. અને બોહરના પરમાણ્વીય નમૂનાની જે આ મર્યાદાઓ છે તેને દૂર કરવા માટે હજી એક સારો એવો નમૂનાની જરૂર પડશે, અને તે પરમાણુનો છે એ ક્વોન્ટમ યાંત્રિક નમૂનો કહેવાય. અને જે ક્વોન્ટમ યાંત્રિક નમૂનો છે એનો જે ઉપયોગ અત્યારે આપણે હાલની અંદર છે એ હાલની અંદર આપણે કરી શકીએ છીએ. સમજણ પડી? હાલો, તો આ જે છે એ અહીંયા સુધી આપણે ત્યારે સમજાવ્યું. હવે ત્યાર પછી આવતા લેક્ચરથી પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો છે એ યાંત્રિક નમૂનો આપણે સમજશું. તો અહીંયા સુધી આપણે સમજ્યા હાઇડ્રોજન રેખાવર્ણપટની સમજૂતીના જુદા જુદા સમીકરણો તારવા, બે કોયડાઓ ભણ્યા, અને ત્યાર પછી બોહરના પરમાણ્વીય નમૂનાની છે એ મર્યાદાઓ છે એ મર્યાદાઓની પણ આપણે વાત કરી. હાલો, અહીંયા સુધી કમ્પ્લીટ કરી નાખજો. ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે છે ભણવાનું છે ક્વોન્ટમ યાંત્રિક નમૂનો.